ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશેનો આપણે પોઈન્ટ આજે નવો શીખીશું. આગળ જે આપણે શીખાતા આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને તેના વિકાસ વિશે આજે એક નવો પોઈન્ટ, તો કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એટલે શું. જો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી સમજવું હોય તો એના પહેલા થોડુંક વસ્તુ શીખવી પડે, ત્યારબાદ આપણને એના વિશે માહિતી મળશે. તો જોઈએ સૌપ્રથમ સમષ્ટિ એટલે શું. જો આના વિશે તમે ધોરણ 10 માં થોડું ઘણું શીખ્યા હશે. સમષ્ટિ એક એકમ છે કે જોઈએ આંકડાશાસ્ત્રના અભ્યાસમાં હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. એટલે કે આંકડાશાસ્ત્ર વિષયમાં જે તમે ગણતરી કરો છો, જેના વિશે માહિતી મેળવો છો, એ બધા એક એકમ કહેવાય. અને આ એકમનો એક સમૂહ એટલે એ સમષ્ટિ કહેવાય. દાખલા તરીકે વસ્તી ગણતરીની તમામ જે વસ્તી ગણતરી જે દરેક રાજ્યોમાં થાય, પછી જિલ્લામાં થાય અને તાલુકા લેવલે થાય અને છેલ્લે ગામડા લેવલે, આ બધી જ માહિતી તમે એકત્રિત કરો એટલે એક સમૂહ થઈ જાય. કે એવું નથી બનતું કે આ ગામની વસ્તી આટલી તો એને કેન્દ્ર સરકારને મોકલી દી, એમ નહીં. તમામ પ્રકારની માહિતી ગામડાથી લઈ અને જિલ્લા સુધી અને જિલ્લાથી રાજ્ય સુધીની માહિતી મોકલવામાં આવે અને એ માહિતીનો એક સમૂહ બને છે કે જેને આપણે સમષ્ટિ કહીએ છીએ. એટલે કે દેશની અંદર તમામ નાગરિકો રહે છે એ એક દેશનો એક સમૂહ કહેવાય. તો આ એક સમષ્ટિ છે. આવું બીજું પણ તમે ઉદાહરણ લઈ શકો છો, બરાબર. કોઈ પણ ખેતીવાડી બાબતે હોય, વિજ્ઞાન ક્ષેત્રે હોય કે પછી ઉદ્યોગ ક્ષેત્રે, તો આ જેટલી માહિતી તમે એકત્રિત કરો છો એ એક સમૂહ બનાવો છો, તો આ એક એનો સમષ્ટિ કહેવાય. પછી ઉપર છે સમષ્ટિનું કદ એટલે શું. કે સમષ્ટિના એકમોના કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. તો આ એક વાક્યના પ્રશ્ન છે અને વિકલ્પમાં પૂછાયેલી માહિતી. એટલે કે સમષ્ટિ જે છે એટલે એકમો જે છે એની સંખ્યાત્મક જે માહિતી બતાવવામાં આવે છે, એટલે કે એની કુલ એક સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. અને સમષ્ટિના જે કદ છે એને સંકેતમાં કેપિટલ N વડે બતાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખીશું જે એના સંકેતો છે તે. તો કે સમષ્ટિનું જે કદ છે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે શાંત સમષ્ટિ એટલે શું, જે આપણે આગળ 10મા ધોરણમાં માહિતી મેળવીએ છીએ. તો કે શાંત એટલે શું, તો કે નિશ્ચિત સંખ્યા. તો કે વ્યાખ્યા જોઈએ તો જો સમષ્ટિની કુલ એકમોની સંખ્યા n ગણી હોય, એટલે કે જે આગળ બે વ્યાખ્યા આપીને આધારે એટલે કુલ સંખ્યા નિશ્ચિત હોય, સંખ્યા ગણી શકાય તેવી હોય તેવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય. એટલે કે જે વસ્તુ તમે ગણી શકો છો, આંકડાકીય માહિતી મેળવી શકો છો તેવી તમામ પ્રકારની જે વસ્તુ હોય કે એકમ હોય પણ ગણતરીમાં લઈ શકાય તેવી હોય, તો તેવી તમામ પ્રકારની સમષ્ટિને શાંત સમષ્ટિ કહી શકાય છે. એટલે કે એની ગણતરી ફિક્સ થઈ શકે. દાખલા તરીકે આકાશના તારા જેની ગણતરી આપણે કરી શકતા નથી, આપણે માથાના વાળ જેની ગણતરી આપણે કરી શકતા નથી, તો આ એકલી સમષ્ટિ શાંત સમષ્ટિ નથી. તો શાંત સમષ્ટિ કહેવાય કોણ, એના માટેના એક્ઝામ્પલ આપણે લીધા. તો કોઈ એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો એક શાળામાં 1000 વિદ્યાર્થીઓ છે, ગણતરી થઈ ગઈ, તો આ એક શાંત સમષ્ટિ. એવું ને આપણે કોઈ પણ ગામની માહિતી લઈએ તો એક ગામડાની અંદર એ વસતા નાગરિકો કેટલા, તો કે 500, તો આ ફિક્સ આંકડો જેની આપણે ગણતરી આપણે અમુક સમયમાં કરી શકાય છે. તો કે જેની સંખ્યા ગણી શકાય તેવી હોય તો તેવી તમામ પ્રકારની સમષ્ટિને શાંત સમષ્ટિ આપણે કહી શકીશું. તો એ આપણે n વડે, એટલે કે જે સંખ્યા આપણે આંકડામાં બતાવી છે એને n વડે. તો કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કેટલા છે, તો કે 1000. ગામમાં જે નાગરિકો વસે એની સંખ્યા કેટલી, તો કે 500. તો આને કેપિટલ N વડે આપણે બતાવીશું. તો કે આ થઈ સમષ્ટિ એટલે શું, સમષ્ટિનું કદ, અને શાંત સમષ્ટિ એટલે શું, આ એના એક્ઝામ્પલ અને એની વ્યાખ્યા. તો કે આપણે ઉપરનો પોઈન્ટ હતો
સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એટલે શું? હવે આગળ આપણે એના વિશે માહિતી મેળવી. તો કે સૌપ્રથમ માહિતી એટલે શું? પેલા માહિતી આપણે છે તો આ માહિતી છે શું? તો કે સમષ્ટિ કે તેઓ તેમાંથી પસંદ કરેલ નિર્દેશના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહ. એટલે જે તમારી પાસે સમષ્ટિ છે એટલે કે જેટલી સંખ્યા ગણી શકાય છે એમાંથી તમે કોઈ પણ એકમ પસંદ કરો તો એના જે વ્યાખ્યા છે એના લક્ષણો છે એના આધારે મેળવાયેલા તમે જે પરિણામો તો કે જેટલી તમે માહિતી મેળવો છો એના અંદરથી જે પરિણામ જે તમે નક્કી કરો છો આ એક માહિતી. તો કે આપણે સ્કૂલનું એક ઉદાહરણ લઈએ તો કે સ્કૂલમાં ભણતા 12 કોમર્સના વિદ્યાર્થી કેટલા એની અંદર બોર્ડની અંદર રિઝલ્ટ કેવું આવે છે એની માહિતી જો એકનું પરિણામ કે ધોરણ 10 અને 12 જે બોર્ડના આપણે ધોરણ છે એના વિશેની આપણે માહિતી મેળવી અને બોર્ડની અંદર કેટલું પરિણામ લાવે છે તો આ એક એની જે પરિણામ વિશેની માહિતી મળે તો આ એક એની માહિતી છે. હવે માહિતીના આપણી પાસે બે પ્રકાર જે સંખ્યાત્મક માહિતી છે અને બીજું છે ગુણાત્મક માહિતી. તો કે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વિશે જે આપણો મેઇન પોઈન્ટ હતો ઉપરનો તે. હવે ગુણાત્મક માહિતી એટલે શું? તો ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. જે તમે અવલોકન કરો છો કે ગુણના આધારે ગુણ એની અંદર કયા કયા રહેલા છે, કોઈના સ્વભાવ સારા હોય છે, કોઈની અંદર બોલવાની સ્પીડ સારી છે, આ એક ગુણ છે. કોઈને લખવાની, કોઈને બોલવાની, કોઈને કહેવાય કે આમ જોવાની દ્રષ્ટિ સારી છે તો એક પ્રકારનો ગુણ છે. તો આ ગુણના આધારે બરાબર કે એ જ રીતે શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ કેટલા છે એની અંદર જાતની કઈ માહિતી છે, કઈ જાતિના છે, આ વિશેની તમે જે ગુણાત્મક માહિતી મેળવો છો એ. જોઈએ એના એક્ઝામ્પલ તો કારખાનામાં કામ કરતા કારીગરોની જાતિ કે કઈ જાતિના કારખાનામાં કામ કરે છે એટલે કારખાનાની અંદર જેટલા કારીગરો છે એમાં કઈ જાતિના છે તમે આ રીતે માહિતી મેળવી શકો. એના આધારે તમે એનું અવલોકન પણ કરી શકો છો. એના અંદર કયા કારીગરોમાં કેટલી ક્ષમતા છે એના વિશે માહિતી મેળવી શકો છો. તો આ એક ગુણાત્મક માહિતી. ત્યારબાદ છે શિક્ષણનું સ્તર. વિદ્યાર્થીઓના વાલીની આર્થિક સ્થિતિ એટલે કે શિક્ષણનું સ્તર આમ જોવા જઈએ તો રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને શાળા લેવલે એનું પરિણામ જોવા મળતું હોય. તો કે શિક્ષણનું સ્તર શરૂઆત કરીએ તો કે તળ સપાટી એટલે ગામમાં એટલે કે નાની સ્કૂલ ત્યાંથી લઈ અને રાજ્ય અને કેન્દ્ર લેવલ સુધી દરેક શાળા અને રાજ્ય, જિલ્લા અને કેન્દ્ર સરકાર એ પોતાના રિઝલ્ટો જાહેર કરતી હોય છે. એટલે કે શિક્ષણનું સ્તર કેટલું સુધરે છે, કેટલું બગડે છે આપણને દર વર્ષે આપણને જોવા મળે છે. આ એનું અવલોકન ઉપરથી આપણે મેળવી શકાય છે. ત્યારબાદ છે વિદ્યાર્થીઓના વાલીની સ્થિતિ. તો શાળામાં ભણતા બધા જ વિદ્યાર્થીઓના વાલીની સ્થિતિ એક સરખી નથી એટલે કે બધાની સ્થિતિ કેવી છે અલગ અલગ જોવા મળે. તો એના વિશેની માહિતી પણ આપણે એકઠી કરી શકાય છે. ત્યારબાદ છે સંખ્યાત્મક. જેમ આંકડાકીય માહિતી જ બતાવવાની છે તો કે સંખ્યાત્મક માહિતી એટલે શું? તો કે સંખ્યાત્મક ચલ એટલે સંખ્યાના આધાર ઉપર જે તમે અવલોકનો કરો છો અને એનો એક સમૂહ જે બનાવો છો તેને સંખ્યાત્મક માહિતી આપણે કહી શકાય. તો કે સંખ્યા એટલે કે સંખ્યા કેટલી છે બરાબર 50 હોય, 500 હોય, 5000 હોય, આ એક સંખ્યાનો ફિક્સ આંકડો. તો એના આધારે આપણે માહિતી મેળવી શકાય. તો કે માસિક આવક. તો કે એક શિક્ષક હોય કે એક વાલી છે કે ખેડૂત છે કે ઉદ્યોગપતિ છે તેની માસિક આવક કેટલી, એક મંથલી એટલે કે એક મહિનાની આવક કેટલી છે તે આપણે જાણી શકાય છે. ત્યારબાદ વજન કાંટા ઉપર ઉભા એટલે આપણે આપણું વજન તો ખબર પડે કે 60 કિલોનો છે કે 180 કિલોનો છે કે 80 કિલોનો છે, 100 છે, 200 એટલે કે જેવું તમારું શરીર. તો એના ઉપરથી આપણને શું મળે છે આંકડો. આપણે કે જોખવા બેસવાનું નથી કોઈ પણ એક ફિક્સ આંકડો આપણે મેળવવાનો છે. તો એના વિશેની માહિતી ઊંચાઈ દરેક જે વિદ્યાર્થી છે એની ઊંચાઈ કેટલી છે, લોહીનું દબાણ એ પણ આંકડામાં માપી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો
સંખ્યાત્મક માહિતી એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી. તો કે માહિતીના પ્રકાર એને સમજતા પહેલા ત્રણ નાના પોઈન્ટ આપ્યા છે: સમષ્ટિ, સમષ્ટિનું કદ અને શાંત સમષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાં ફક્ત માહિતી વિશેનું જ એટલે કે થોડીક થિયરી છે, તો કે એના વિશેની માહિતી આપણે સરળતાથી મેળવી. તો આના આધારે ટૂંકા જે પ્રશ્નો આવે છે તે આપણે પૂછી શકાય છે. એક એક વાક્યના બે ગુણના અને આ ટૂંકમાં પણ લખી શકાય છે. તો આના વિશેની માહિતી ફક્ત આપણા પાઠ્યપુસ્તકના આધારે મેળવવાની રહેશે. અસ્તુ.